સુરતમાં ગેસ સિલિન્ડર અંગે ઉઠેલી ચર્ચાઓ વચ્ચે જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગેસ પુરવઠા અને લોકોની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં આજે ગેસ સિલિન્ડર પુરવઠા મુદ્દે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગેસ કંપનીઓ, એલપીજી કંપનીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગેસ સિલિન્ડરનું ભારણ ઓછું થાય અને લોકોને સરળતાથી ગેસ ઉપલબ્ધ થાય તે માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોમેસ્ટિક એલપીજી ગેસના સપ્લાયમાં કોઈ અછત નથી અને ગેસનો પુરવઠો પૂરતો છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને જરૂરિયાત કરતાં વધારે ગેસ સિલિન્ડર ન લેવા પણ અપીલ કરી હતી. હાલ ઉદ્યોગોને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવામાં કેટલીક તકલીફો આવી રહી હોવાની પણ બેઠકમાં સામે આવ્યું હતું. રાજ્ય સરકારની ગાઈડલાઈન અને ક્રાઇટેરિયા મુજબ જ ગેસનો પુરવઠો આપવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવાયું હતું અને સાથે જ નાગરિકોની સુવિધા માટે 1800232022 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગેસ લાઇન માટે લગભગ 200 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે અને તેનો 7 દિવસમાં નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેસના સ્ટોકનું સંપૂર્ણ મેનેજમેન્ટ ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. ગેસ એજન્સીઓ સાથે પણ ચર્ચા કરી સંકલન વધારવામાં આવ્યું છે. સાથે જ કલેક્ટરે જણાવ્યું હતું કે ક્યાંય કૃત્રિમ અછત સર્જવાનો પ્રયાસ થશે અથવા કાળાબજારી અંગે ફરિયાદ મળશે તો પુરવઠા વિભાગની ટીમ પોલીસ સાથે મળી ગોડાઉનો પર તપાસ કરશે. જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે યુદ્ધના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી, આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપર જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇસ્યુ નથી. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને જેટલી આપણી જરૂરિયાત છે, જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇસ્યુ નથી. સર, કામદારો પલાયન કરી રહ્યા છે ગેસના કારણે. અમુક ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમારી રજૂઆત હતી કે પણ આ લોકોના મોસ્ટલી જે કમર્શિયલ સિલિન્ડર્સ હોય છે એટલે એમને થોડી અત્યારે તકલીફ પડી રહી છે. બટ અમે અમારી એક ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે જે ક્રાઇટેરિયામાં આવે અને જેટલું રેશનિંગ કોટા છે એમાં જ મેક્સિમમ લોકોનો સમાવેશ કરવાનો અમે ટ્રાય કરીએ. સર, ખાસ કરીને જે કામદારો છે, રાંધણ ગેસનો ગેસ નથી કે જમવાનું બનાવવું કઈ રીતે, એને લઈને પલાયન થઈ રહ્યા. એટલે અમે જે રિક્વાયરમેન્ટ્સ છે એ અને એની સાથે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઇન્સમાં જે ક્રાઇટેરિયા અને કોટા નક્કી કરેલા છે એ મુજબ એમને મેક્સિમમ લોકોને અમે સમાવવાનું ટ્રાય કરીએ.